એતને બરદર કરી તન વેરણ સારય સાર સકારો જો મેં સર્વે સમર્પણ હવિતવ કરી તવ કુણ વિસ્તારું તેહી માટે હમયો સતમન કે ભીતર હેતુ સહેતી અહો ધન્ય તુમ ધની હમારણ હવિત સકલ ગત વેતી और दिव्य तन के जनित लाभ ध्यान धरण निरखन को और तुम गत फैलाव विभूत के कारण सकल परखन को इतने भरधर करित नवेरन सार असार सकारु આટલા શબ્દો દ્વારા આટલી વાણી દ્વારા ચોપૈયો દ્વારા દિવ્ય પરમગુરુ કહે છે મેં વિશ્વની સામે દુનિયાની સામે સાર ને અસાર બતાવી દીધું, નિત્ય ને અનિત્યનો નિવેડો લાવી દીધો. જો મેં સર્વ સમર્પિત હવિતવ કરીતવ કુન વિસ્તારું એટલી આગળ વાત કહી છે સર્જનહારને. હું મારા સ્વહંગથી મારી નિજ જાણથી કરતા આપણી સાથે જોડાયેલો છું. મારું ઓહંગ સોહંગ સ્વરૂપ એ બેના વડે હું આપણી સાથે જોડાયેલો છું. અંશ સ્વરૂપે હું અહીંયા રહ્યો છું, મારી વૃત્તિ મેં અહીં રાખી છે. જ્યારે જ્યારે ઉપદેશ સંસારને હું આપવા બેસું છું ત્યારે જ કહેશું બધાની સાથે હોઉં છું, બાકી તો મારી વૃત્તિ નિરંતર આપણી સાથે છે. પૂર્ણ રીતે હું આપણી સાથે એટલા માટે નથી જોડાયો કે આપે મને જે સોંપી છે જવાબદારી એ હું નિભાવું છું. અને આ બહુ સરસ વાત પરમગુરુએ આપણને બહુ બીજી એમણે તો જે કંઈ કર્યું એ પ્રેરણા પણ આપણને આપી. હું ઘણી કહેતો છું અગાધ બોધમાં સપ્તદીપ કથા આપણે દીદીના માધ્યમથી બહુ જ્યાં તો કરીએ છીએ અને બધા લોકો સાંભળે છે. એની પાછળનો ઉદ્દેશ પહેલો તો પરમગુરુનો મહિમા, પરમગુરુની ઓળખ, અને બીજું પરમગુરુએ જુદા જુદા દ્વીપોમાં જઈને કેવી રીતે બધા જાગૃત કર્યા અને સેવકોએ પરમગુરુનો કેવી રીતે આદર કર્યો એનો વિવેક. આ બધું એ સાંભળવાથી આપણને આવડે છે, આપણને ખબર પડે છે. કેટલીક વસ્તુ એવી છે કે સાચા સેવક કઈ રીતે બનવું એના માટે સામે આદર્શ જોઈએ. ઘણી વખત કેટલાકને સ્વયંભૂ પ્રગટે, પૂર્વની કોઈ એનું સત્કર્મ હોય તો સ્વયંભૂ પ્રગટે કે મારે ખરેખર કેવી રીતે જીવવું જોઈએ. અને કેટલાક કોઈકના સંગમાં આવે અથવા કોઈકને પોતાનો આદર્શ માને, જોવે કે આમના જીવનમાં આવું છે તો હું કંઈક આવું શીખવું. આપણા માટે આદર્શ પરમગુરુનું દિવ્ય જીવન તો મોટો આદર્શ છે જ. બીજા જે એવા સંત પુરુષો થઈ ગયા નિસ્વાર્થ નિષ્કામ ભાવે, જેમણે પરમગુરુની પણ સેવા કરી, ઉપાસના કરી અને સંસારમાં જીવોને જાગૃત કર્યા, એવા સંત મહાપુરુષો, એવી આપણી આચાર્ય પરંપરા, એ બધાના જીવન ઉપરથી આપણે પ્રેરણા મેળવી શકીએ. પરમગુરુ કહે છે કે હું અહીં આવ્યો છું, માને તમે સોંપેલું કામ કરવું એ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે અને હું કરું છું. એટલે પૂર્ણ રીતે હું સંપૂર્ણ આપમાં સમરસ નથી થઈ ગયો. જુઓ, એક વાત બહુ મહત્વની, આપણે ગુરુજીની નિષ્ઠામાં એક વાત કહીએ છીએ કે પરમગુરુના જ્ઞાનનો પ્રચાર કરવો આપણો આદર્શ છે. પરમગુરુ આપણો આદર્શ. ઘણા એમ કે ને ભાઈ આપણે તો એકલા
જઈએ, ગ્રંથો વાંચીએ, પરમની ઉપાસના કરીએ. કેટલા તો પોતાના ઘરમાં પોતાના પરિવારને જાગૃત નથી કરી શકતા. જો કે નહીં જાગૃત કરી શકવાનું કારણ એમનો સ્વભાવ. અને હું એક વાત તમને વારંવાર કહું છું કે આપણે વ્યવહારિક જીવનમાં નિષ્ફળ જઈએ ને તો આધ્યાત્મિક જીવનમાં સફળ થવાની આશા ના રાખશો. પહેલા તો આપણે જે આજુબાજુ જે છે એમની સાથે સમરસ થઈને જીવી ના શકતા હોઈએ, આપણો સ્વભાવ જોઈને બધા ભાગતા હોય તો પછી પરમગુરુ સાથે આપણો મેળ ક્યાંથી ખાવાનો? એટલે એક વાત એ મહત્વની. બીજી વાત જે અહીંયા કર્યું, પરમગુરુ કહે છે કે હું સર્વદા મારું તમારી સાથે જોડાણ નથી રહેતું. કેટલા સમય પૂરતું નથી રહેતું? કે તમારું સોંપેલું કાર્ય કરું છું. જો સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ તો તમારું સોંપેલું કાર્ય કઈ રીતે કરું? અને તમારું સોંપેલું કાર્ય એ પણ મારા માટે તમારી ઉપાસના છે. આ વસ્તુને સમજવાની જરૂર છે. પરમગુરુએ આપણને જણાવવા માટે નહીં, પ્રેરણા આપવા માટે આ વાત લખી છે કે હું સર્વદા મારાથી થાય તેટલું નિર્દોષ ભાવે, નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે, સર્વહિતાય પરમગુરુના જ્ઞાનને વહેંચું. અને વહેંચવાની સાથે એ વાત કે હું કરું તો જ બીજા કરશે, એટલું યાદ રાખવું. આપણે જોડે બેસવું, આપણે ઉપાસના કરવી. આ ઉપાસના કેન્દ્ર ક્રમે આપણે શરૂ કરીએ છીએ. બધા ઉપાસના કરતા થાય તો ધીમે 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 ઉપાસનાની એક આદત ઊભી થાય, ઉપાસનાની એક પરંપરા ઊભી થાય. પૂજ્યપાદ સિદ્ધરાજ નેમી મહારાજશ્રીને હું વારંવાર યાદ કરું છું. એની પાછળનું એક જ કારણ છે, એમણે કેટલાક ખીલા ઠોકી દીધા. અને એવા ખીલા ઠોકી દીધા કે જેને આધારે આ પરમગુરુના જ્ઞાનને આટલો ફેલાવો છે. અને ખીલા કયા ઠોક્યા? તમે જે કોઈ એમાંથી જૂના કોઈ બેઠા હોય, થોડા ઘણા બેઠા છે, મારી નજર પડે છે, એમણે સાંભળ્યું હોય બાપજીનું પ્રવચન, એમના શબ્દો, તો ગુરુ મહારાજ એમ કહેતા વાચ્યાર્થ જ્ઞાની અને લક્ષ્યાર્થ જ્ઞાની. હા, બે શબ્દ ને હરિદાસજીને ખબર, વાચ્યાર્થ જ્ઞાની અને લક્ષ્યાર્થ જ્ઞાની. વાચ્યાર્થ જ્ઞાની એટલે માત્ર વાતો જ કરે કશું નહીં. હું પહેલા ઓલા સૌરાષ્ટ્રમાં ગયેલો કે ત્યાં કથા તો મારે તો નહીં, એમ કે ભાઈ 1.5 કલાક પ્રવચન કરવાનું. અને આમાં તો પાછું પહેલું જે પ્રવચન શરૂ થયું ને, જઈ મેં કથા ચાલુ કરી અને આવડો મોટો એક જણો રકેબીનો થોકડો લઈને નીકળ્યો. રકાબી વેચી. એક જણ ચા લઈને. મેં કહ્યું ભાઈ આ શું? તા કે સા. એટલે હું પ્રવચન કરું, તમે બેઠા બેઠા સા આ પેલા ભાટચારણની સભામાં આવ્યા છો? મેં મૂકી દો બાજુ. આપણે કથા કરી, પેલા ધીમે સાંભળતા ભૂર ભૂર. આ કેવી કથા? પછી કથા પૂરી થઈ ગઈ. પછી પેલા ભાઈ કહ્યું કે આ તો કહે છે કે પેલા મને બધાને સાપ આવી હોય, કથા પૂરી થઈ બધા જતા રહે, મારે સાકારે પાવી. મેં કોઈ જરૂરી છે કથામાં સાપ આવીએ? આપણે તો કેટલાક લોકો છે ને એટલો વેસ્ટ કરે છે. આ સપ્તદીપની કથામાં બધા કથાવાળા લોકો હાજે પહેલા દિવસે જમણવાર રાખે, અને બધા મૂરખ, મહામૂરખ અથવા જે કંઈ શબ્દો ઘટે એનાથી વધારે કોઈ હોય તો હું ના પાડું છું કે તમે જમણવાર ના રાખશો, અને 50% ફેંકી દે છે. ભાઈ જેમણે જેમણે કર્યો હોય બધા પોતાની તે ખ્યાલ કરે, 50% ફેંકી દે છે. કારણ કે કથા શરૂ થાય આપણી 9 વાગે કે 8 વાગે. તમારો કોણ કાકો ખાવા આવવાનો એ વખતે વહેલો?
અમારે અહીંયા પેલા રૂપિયાપુરામ તો વળી છે ને કે એટલો બધો બગાડ કર્યો ખાવાનો કે ના પૂછે વાત. અને બિચારા પેલા માઇકવાળાના પૈસા એમ કે આગા પાછી કરો 2-5 હજાર. અલે હારા અહીંયા નાખી દો ત્યાં આટલા બધા ખર્ચો કરી નાખ્યો. ફેંકી દીધું 50% ઉપરનું રસોડું ફેંકી દીધું ગટરમાં. એટલે આવા ખોટા ખર્ચા અમે કહીએ છીએ કે તમે અમને પૂછો તમારું. અમે નાના મુવાડાવાળી કદાચ અહીં બેઠા હોય તો એમની મંદિરની પ્રતિષ્ઠા કરી તો મેં પૂછ્યું કેટલું રસોડું આટલું બનાવ્યું. એટલે મેં કોઈ આટલું બધું રાંધી નાખ્યું. અને પછી રિસર્ચ 60% વેસ્ટ, 60%. અરે ઘોડાવાળા અહીં બેઠા છે, એમના મંદિરમાં પ્રતિષ્ઠા થઈ, 50% નહીં વપરાયું જેટલું બનાવ્યું હતું એનું. એટલું બધું વેસ્ટ કરે. એટલે મેં કહ્યું ભાઈ તે સાપ આવે કે જરૂરી છે? ઘેર જઈને ઊંઘી જવાનું. મહેમાન ગતિ આવ્યા છે બધા. હા તો હું ગ્રંથ શિબિર તો ચાલુ જ રાખવાનો છું. કદાચ કોઈ યજમાન નહીં હોય તોય ચાલુ રાખીશ. એટલું કે સવારે જમવામાં ચણાનું પૂરી અને આજે ખીચડી અથવા છાશ ને કઢી. કંઈ ખાવા થોડા તમે કે લગ્નમાં થોડા આવ્યા છો? આ તો બધા બહુ પૈસા ખર્ચા આવે છે એટલે ખર્ચું છું. બાકી તો મારો તો નિયમ એ જ કે ભાઈ સવારે પૂરી અને પલાળેલા ચણા, અંદર લીંબુ મરચું નાખીને એ પૂરું. તમને મિનરલ પૂરું જ મળી રહે છે, શરીરને જોઈએ પ્રોટીન બધું મળી રહે. વધારાની ક્યાં જરૂર છે? પેલા પછી મારી કથા પૂરી થઈ ગયા પછી કે બસ કથા પૂરી થઈ ગઈ, મંગા પૂરી થઈ ગઈ. એટલે તો પછી 2-4 જ્ઞાનીઓ પછી બેઠા. હું તો જઈને સૂઈ ગયો. એ જ્ઞાનીઓ રાતે બેઠા તે સવારે હું 5 વાગે ઉઠ્યો તારે જ્ઞાનીઓ ઉઠ્યા. એટલો લાંબો સત્સંગ કર્યો. પણ જેવો ઉઠ્યો એટલે પેલા બધા બહાર નીકળી ગયા સાફ કરવા. કેમ? તાકે એક ટોપલું ભરાય એટલો તો ઠૂંઠો વેરેલો. આ જ્ઞાનીઓ આખી રાત આ વાચ્યાર્થ જ્ઞાની કહેવાનો મારો મતલબ એવો છે. અને 5 વાગ્યા સુધી જાગ્યા, એ પછી હોઈ જશે 8 વાગ્યા સુધી. તો બાપજીએ કહ્યું એનું શું થશે? ભોર ભય પ્રગટે જબ ભાનું સાવધાન થવું. એ બધું કશું નહીં કરવાનું. એટલે શીતળાઈ બાપજી શબ્દ આપ્યા કે વાચ્યાર્થ જ્ઞાની અને લક્ષ્યાર્થ જ્ઞાની. લક્ષ્યાર્થ જ્ઞાનીનો મતલબ છે કે પરમ ગુરુએ જે આપ્યું છે લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો, માર્ગ, એના ઉપર ચાલો. ખાલી બોલવાથી ખાલી કરવાથી કોઈ કામ થતું નથી. અને એ જે શબ્દના આધાર ઉપર પરમ ગુરુના સિદ્ધાંતને સમજાવવા અને વ્યવહારમાં લાવવા માટે આખી જે ઉપાસના પદ્ધતિ બનાવી, સત્સંગ શાળાઓની વ્યવસ્થા કરી, પૂર્ણિમાની વ્યવસ્થા કરી. તમને બધાને બહુ ઓછી ખબર છે. આ ગુરુગાદીમાં પ્રયાગદાસજી બાપજી સમય સુધી જન્માષ્ટમી ઉજવાતી હતી. રાત્રે પંજરી વેચાતી હતી કે મને બધા ગઈડિયાઓ કહેતા હતા. શીતળાઈ બાપજી કે એવું આપણે ના કરવાનું. તો કે પણ આપણે પ્રગટ મહીબીજ ઉજવો કે પરમનો પ્રગટ દિવસ આપણા માટે. અને મહીબીજને મૂકનાર, મહીબીજનું બીજ મૂકનાર પૂજ્ય નેમી મહારાજ આજે દેશ વિદેશમાં એ લોકો ઉજવે છે. એટલે પરમ ગુરુની ભક્તિ તમે જુઓ ને, આપણા અહીંયા તો લગભગ કદાચ બધા મંદિરોમાં અનુકૂટ નહીં થતા હોય. મંદિરોમાં બધી જગ્યાએ કદાચ. અમારા અમેરિકામાં વસતા ભક્તો તો મોટા ભાગના એમના ઘેર અનુકૂટ કરે છે, એમના ઘરોમાં. અહીં બધા ઘણા બધા બેઠા છે. એમ કહું તમને, મારા પરમ ગુરુ બસ અમારે કંઈક મહાથાળ અર્પણ કરવો છે. એવા કેટલા ભક્તો છે. એટલે એ લક્ષ્યાર્થ જ્ઞાન છે કે પરમ ગુરુની ભક્તિ કરવી. અને એના બીજા ગુરુ મહારાજે રોપ્યા છે.
અને આપણે બધા એ જ કાર્ય કરવાનું છે. તમારે બધાને પણ આ કામમાં, અને એટલા માટે હું કહેતો હોઉં છું કે પરમગુણા ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બાપજી સરસ એક સીડી બનાવી આપી છે આપણને. પરીક્ષા, કૈવલ જ્ઞાન પરીક્ષા, એ સરસ સીડી છે. એક 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 ક્રમશઃ તમે, કારણ કે પરીક્ષા એવું છે ને, આ પરીક્ષામાં જ પરીક્ષા થયેલી હા મારી. જો પરીક્ષા ના હોય તો મને ગાદી ના મળત. હરિદાસ, જો પરીક્ષાનું ના હોત તો આપણા પર જો કે નસીબમાં હશે, આ પરીક્ષામાં જ આપણી પરીક્ષા થઈ ગયેલી. બોલો, તમને બધાને ખબર નહીં પડે. બધાને પણ મને તો પરીક્ષા પડી એમ કહું ચાલે. ક્યાંક પરીક્ષામાં એક ભાઈ નાપાસ થાય છે, નક્કી થાય ત્યારે હું પાસ થયો. પછી એ પરીક્ષામાં નાપાસ થાય એટલે આપણો નંબર લાગે કે ભાઈ આ પાસ થયા. ગુરુ મહારાજે ગોઠવણ કરી હશે, એ બધી આમની ગોઠવણ હશે. એટલું તમને બધાને કહું છું કે ક્રમશઃ શ્રેણીની પરીક્ષા, પહેલી, બીજી, ત્રીજી, એક 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 ગ્રંથોનો અભ્યાસ થશે. અને એ ગ્રંથોનો અભ્યાસ, મને એક વાર્તા યાદ આવે છે પરીક્ષાની વાર્તા, અઠીપુરાની. અમારા મંદિરમાં અઠીપુરામાં પૂજારી હતા પૂજાભાઈ, એમણે 7 શ્રેણી પાસ કરેલી. અમે નાના આમ પૂર્વાશ્રમમાં કુટુંબી કાકા થાય, જીવ્યા ત્યાંની મંદિરની પૂજા કરી, 7 શ્રેણી પાસ કરેલી. એ કદાચ ઉનાળામાં, અત્યારે અમારે તે ગામડામાં શું, રાત્રે ઉનાળો હોય ને ત્યારે ચોરોને બહુ ડર લાગે. ચોર આવે, મને ખબર છે. બધા લોકો પાછલા દરવાજે તો બંધ કરે, પણ દરવાજે પાછા ખાલી ડબ્બાએ બાંધે, એટલે કોઈક આમ ધક્કોમાં તો ડબ્બો ખખડે, ખબર પડે કોઈક આવે. બોલો, આવું કરતા હતા. મને ખબર છે. તો પરીક્ષાની તૈયારી કરતા હતા મારા પૂજારી. રાત્રે ક્યાંક પરીક્ષા આપવાની હતી, વૈશાખ સુદ પૂનમ અહીં આવવાનું અને પરીક્ષા આપ. એટલે ઘરમાં બેઠા બેઠા વાંચતા હતા. અમારા બધાના વાડા એક. રાતે વાડામાં ચોર આવ્યા. એ ચોર આવ્યા, એમનું ઘર નડિયા વાળું, પાછું એના પર ચડેલ આવાજ આવ્યો. રાત્રે 1 વાગે. આવાજ આવ્યો એટલે બૂમ પાડેલા ચોર. બધા જાગી નીકળ્યા તો 4-5 જણા નાટા. મેં કહ્યું હવે યાદ આવશે પરીક્ષા, કમસે કમ એ દાડો ચોરને નહાડેલા. આ તો આજે વાત યાદ આવી એટલે કહી. તો આ બધો જે ક્રમ બનાવ્યો છે ને બાપજીએ, નેમી મહારાજશ્રીએ, આમ સોલિડ કરવા માટે. અને એટલે તમને કહું છું, આ ભજન શાળા ગ્રંથ શિબિરનો માનો કે, અને એ વખતે મને ખબર છે અમારા વડીલો, અઠીપુરાની વાત કરું તમને, ફાનસો લઈને બધા જાય. કારણ કે ઇલેક્ટ્રિસિટી નહોતી. જેના ઘરમાં જાય એના બિચારા એક જ ફાનસ હોય. એક ઘરમાં તો એટલું જ અજવાળું હોય ને, અને ગુરુવારે અલગ અલગ જગ્યાએ કથા હોય. એટલે કથા માટે જેટલા જાય બધા શું કરે કે વધારે અજવાળું થાય એટલા માટે શું કરે, બધા પોતાના ઘેરથી પછી એક એક ફાનસ લઈને જાય. આ મારી જોયેલી વાત કહું છું તમને. 4-5 ફાનસો પર ભરી દીધા, અજવાળું જેવડો થઈ ગયું ઘરમાં. જુઓ, અને એક ફાનસ ભરવીને એક જણ ઉભો રહે ગ્રંથ વાંચે. ચોપાઈ વાંચવાની, ચોપાઈના અર્થ વાંચવાના, બાકીના બધા લોકો સાંભળે. હવે તો સરસ એનાથી સારું માધ્યમ થઈ ગયું, સરળ, કે કંટાળો ના આવે તમને સાંભળવામાં. કંઈક વચ્ચે પાછી મજા પણ આવે, બહારની વાત આવે, પણ આપણને કંઈક આળસ ખંખે રહી જાય. એટલે હવે આ ગ્રંથ શિબિરને આપણે બધા ગ્રંથો લગભગ પતી ગયા છે, એટલે ખજાનો તો આપણી પાસે તૈયાર થઈ ગયો છે. પણ હવે આ ખજાનો વહેંચવાનું કામ
તમારા અહીં આવેલા જે વારંવાર સાંભળવા આવે છે એમના ખભા ઉપર આ જવાબદારી સોંપું છું, અને તમારે ઉપાડવી પડશે. નહીં ઉપાડે તો ખભા તોડી નાખીશ. આ કાકાએ જે યજમાનોએ આપણને દાન આપ્યું છે ને, આપણે ખાધું પીધું મોજ કરી છે, તો પરમ ગુણ પાછી વસૂલ તો કરી આપવી જ પડશે ને. તો ગુરુ મહારાજના ઋણી રહીશું, એ ઋણમાંથી મુક્ત નહીં થવાય. આ વાત ધ્યાનમાં રાખવી પડશે. તો એ પરમ ગુરુ કહે છે કે હું આ કાર્ય કરું છું. મેં અનેક વાર એક વાત કરી છે કે તમે 5-15 રૂપિયા અહીં મારી આગળ ભેટ મૂકશો તો જ પહોંચશે એવું તમારે વિચારવાનું જ નહીં. તમે એ પૈસાથી પરમગુના પ્રચારમાં કઈક જગ્યાએ વાપરશો ને તોય વાંધો નથી. સમજો ને, મેં આ બધી પેટીઓ મૂકી. શું કરવા ખબર? કે કોઈક મારી આગળ લઈને કા કેટલા તો પણ ડાયા થાય ખાલી બતાવવા ભેટ મૂકી. અમે હું તો મૂકી દો, મારે જોવી જ નહીં, તમે મૂકી નહીં મૂકી. કે વડીલ આવ્યા હતા તેમ પેટી નાખો, કે પેટી તો નાખી દઈએ, પણ શું નાખ્યું તમારી આગળ નામ કે તમને ખબર કઈ રીતે પડે? સમજ પડે છે? મેં કહું મને ખબર પડે કે ના પડે, ગુરુ મહારાજને ખબર પડે એવું કામ કરો. પરમ ગુરુ જાણે છે, અને એ વાત ચોક્કસ વાપરજો પરમ ગુરુ માટે ધન. પરમ ગુરુની સેવામાં તમારી પાસે જે છે એ પ્રમાણમાં ધન વાપરજો તો ગુરુ મહારાજ ઘણું આપશે. એટલે તમે કદાચ અહીં બેઠેલા બધા કોઈ એમ વિચાર કરે કે આમાં તો ઘણા બધા નિષ્ઠા, વારંવાર દરેક નિષ્ઠામાં જુદા જુદા યજમાનો હોય છે. તમને એમ થાય કે સાલું પરમ ગુરુ અમને પણ કંઈક આપ્યું હોય તો અમે પણ એક નિષ્ઠા કરાવત. બરાબર છે? તમને જે પ્રમાણે આપ્યું એ પ્રમાણે નિષ્ઠા કરો. આવી મોટી નિષ્ઠા ના કરાવો, તમારા ગામમાં દર ગુરુવાર નિષ્ઠા કરાવો. સત્યનારાયણ વાળો પ્રસાદ રાખવાનો તો લોકો આવશે. સમજ પડે? તમે દર ગુરુવારે નિષ્ઠા કરાવો, એમાં તમારે લાંબો ખર્ચ કરવો પડે નહીં. તમારા પ્રમાણમાં તમે કરાવો. અહીંયા પરમ ગુરુ કહે છે હું એટલા માટે આવ્યો છું, આ કર્તાની આજ્ઞા છે, એ આજ્ઞા નિભાવવા માટે હું, કે મારી સુરતા તમારી સાથે જોડેલી છે, છતાંય હું આગળ આવી ગયો ગઈકાલના વર્ણનમાં આ વાત કે હું એટલી વાર જ તમારાથી અલગ રહું છું કે જેટલી વાર દુનિયાને ઉપદેશ આપું છું. તો પરમ ગુરુ પણ કર્તાની આજ્ઞાનો આવો નિભાવ કરે છે. તો એ પરમ ગુરુ આપણને આજ્ઞા આપે છે. એક ચોપાઈ તો મને બહુ પ્રિય છે, વારંવાર મને યાદ આવે. બસ 100 બાત તન કી એક બાત. બસ પરમ ગુરુના જેટલા વચનો છે, વચના સચના કરી સરાવ, અને નિસ્વાર્થ ભાવે યથાર્થ. બધું જ પરમ ગુરુનું છે, મારું કશું નથી. પાછું એટલું જ ધ્યાન રાખજો, એમ સમજીને કરવાનું આપણે. અને બધાની પ્રીતિ પરમ ગુરુમાં વધે એ કામ આપણે કરવાનું. પરમ ગુરુમાં જેટલી પ્રીતિ વધશે એટલું એમનું જ્ઞાન ઓટોમેટિક વધશે, એટલી એમની ભક્તિ ઓટોમેટિક વધશે. એટલે પરમ ગુરુના સ્વરૂપમાં, પછી પરમ ગુરુનું સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે હોય, ફોટા સ્વરૂપે હોય, પોતાના ઘરમાં એમને સ્થાપિત કરવા અધિકમાં અધિક પરમ ગુરુનું જ સ્થાપન હોય આપણા ઘરમાં. વેચવામાં પણ એ વાત, કોઈને આપો તો પણ પરમ ગુરુનો ફોટો આપો, પરમ ગુરુ ચિત્ર આપો, પરમ ગુરુની ઉપાસના. આપણે અનેક રીતે કોઈ નિમિત્તે સિક્કાના સ્વરૂપમાં બી વારંવાર કેમ પહોંચાડીએ છીએ? એટલા માટે જ કે પરમ ગુરુમાં આપણી પ્રીત વધે. પરમ ગુરુની ઉપાસના જેમ કરશો એમ પ્રીત વધશે. નાનદાજી બાપજીના વચનો સાથે ભાવ જોડજો. મહેર કરી મોય દીજીએ સેવા સમરણ ધ્યાન. અને પરમ ગુરુના નાનદાજી બાપજીના બધી જ વાતો સાચી માનજો કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ સબે, સુખ સંપત સબ સાજ, ગુરુ પાસન મેં સબે પામે અનુભવ રાજ.
તેહી દાતા ગુરુ પરમ હિ શ્રીમદ કુબેર સત. બસ એમાં કોઈ શંકા રાખશો નહીં, કારણ કે એ મહાપુરુષો પરમગુરુ પાસે બેઠેલા છે. આપણે માત્ર પરમગુરુને જોઈએ છે, પરમગુરુ આપણને જોતા છે કે નહીં, પણ નાનદાજી બાપજીને તો પરમગુરુએ નોંધ લીધી છે. નાનદાજી બાપજીનો ઉલ્લેખ કર્યો છે, બીજા કેટલાક સંતોની પણ નોંધ લીધી છે. એનો મતલબ એ છે કે પરમગુરુએ એમની સેવાને સ્વીકારી છે, એમની ઉપાસનાને સ્વીકારી છે. તો એ જ માર્ગે આપણે પણ પરમગુરુને પહોંચી શકીશું. એટલે જેટલું થાય એટલું. અને હું તો નિષ્ઠામાં એક વાત આપું છું તમને કે તમારે ખોટ ખાઈને કશું નહીં કરવાનું. ખોટ ખાઈને એટલે કે તમારી જરૂર હોય, તમારા છોકરાને તમારે ભણાવવો હોય, તમારા છોકરા માટે પૈસા ખર્ચવા હોય, તમારા માટે તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખર્ચવાની હોય, એમાં કાપ મૂકીને કશું ના કરશો. તમારી જીવન જરૂરિયાત માટે જરૂરી સમય અને જરૂરી સંપત્તિ એ તમારા માટે વાપરજો, પણ એના કરતાં જે વધારાનું છે એ પરમગુરુની સેવામાં લાઈન લગાવજો. જે વધારાનું છે એ ખોટા માર્ગે ના જવા દેશો, વ્યસનમાં ફેશનમાં. તમારી જીવન જરૂરિયાત જેટલી છે, તમે એવું ના કરશો છોકરાને ભણાવશો ને અહીં 10,000 રૂપિયા લખાઈ જાઓ, પેલાની ફી ના ભરશો, બિચારો અધવચ્ચે ભણીને ભણવાનું છોડી દે, એવું નહીં કરશો. તમારી પરિવારની જવાબદારીમાં તમારી જે સંપત્તિ જોઈએ એને વાપરજો. તમારા સમાજ પર ખોટો ખર્ચો ના કરશો. અમુક તો ખોટામાં બહુ તૂટી જાય પાછા. સમાજ શું કહેશે, દુનિયા શું કહે છે, દુનિયા તમે બહુ વાપરશો ને તોય કશું નહીં કહેવાની, તોય સારું નથી જ કહેવાની. મેં જોયા છે એટલા કેટલા લોકોને બહુ પૈસા વાપરે, બહુ કરે, પછી એવા પેલા બે ચાર હજુરી એમ કે હા બધા લોકો વાતો કરે તમે બહુ મોટું કર્યું, પણ અંદર ખરે કેટલા આવજો ને પછી ભૂલી ગઈ જૂનો ખાહડો કરીને ફરતી હતી ને પછી બે પૈસા આવી ગયા જો ને કઈ ટકા. બાકીના બધા તો આવું જ કહેવાના, સમજો છો. એ તો તમારું સાંભળવા ના મળે, બાકી તો કહેવાના જ. આપણે ખબર નહીં, હા આપણા ફળિયામાં આપણા ભેગો જ રમતો હતો, લીંટ ભેગી અડધી ધૂળ ગરી જતો હતો, આવું કે છે. એટલે એનો વિચાર નહીં કરવાનો. સારું નરસું લોકો કહે છે એની બહુ અપેક્ષા નહીં રાખવાની, પણ જેટલું સમય વધારાનો છે એ પણ પરમગુરુની સેવામાં વાપરો. ધન વધારાનું છે તો પણ પરમગુરુની સેવામાં વાપરો. અને જીવનનો ઉદ્દેશ બસ આપણે ગુરુ મહારાજના એક અનન્ય સેવક છીએ, અલ્પ સેવક છીએ, એમની આગળ આપણું કોઈ અસ્તિત્વ નથી એવું સમજીને એમની ઉપાસના કરો. એ આપણને જો જે યોગ્ય જગ્યા આપણા માટે હશે તો પહોંચાડશે. અહીંયા કેટલી સરસ વાત કરી. તેહી માટે હમ અંશ તમન કે ભીતર હેત સહેતી, અહો ધન્ય તુમ ધણી હમારન હવિત સકલ ગત વેતી. હે સર્જનહાર, આપણે ધન્યવાદ છે કે આપણી ગતિને હવિત સકલ ગત વેતી, આપણી ગતિ જાણવા માટે હું યોગ્ય બન્યો છું. પરમગુરુ કહે છે હું મારું અહોભાગ્ય છે. જેમ હું ઘણી વખત કહેતો હોઉં છું કે પરમગુરુએ મને કેટલાક માટે નિમિત્ત બનાવ્યો છે, એ જ મારું મોટામાં મોટું ભાગ્ય છે. હું એવું નહીં ઈચ્છતો કે મારો કોઈ ઇતિહાસ બને, કે મારું કોઈ જગ્યાએ નામ લખાઈ દે. એવું કરવાની આપણી કોઈ ઈચ્છા નથી ને એવું કશું કરવું પણ નહીં. પણ એક ગર્વ તો ખરો, એક અભિમાન તો ખરું જ કે પરમ ગુરુએ મને આના માટે નિમિત્ત બનાવ્યો અને સાથે સાથે એવી સદબુદ્ધિ આપી, એવું મારું રક્ષણ કર્યું કે એમના નિમિત્તે આવેલી સંપત્તિને પૂરેપૂરી હું એમની સેવામાં લગાવી શક્યો. એ મોટા મોટું પરમ કે મારું રક્ષણ કર્યું.
ઘણી વખત બહાર અમે જતા દીદી મારી સાથે હોય છે, મારા કેટલા સંતો ઓળખાણ આપે, મારી અધ્યક્ષ હોય એટલે અમને ઓળખાણ આપવી પડે સંત સમિતિના અધ્યક્ષ તરીકે. તો મોસ્ટ ઓફ સંમેલનોમાં સુવર્ણ તોલાથી લોકો પાછી એ તો મારી ઓળખાણમાં હોય જ કાયમ માટે. ઇસકો 100 કિલો સોને સે તોલા થા. ઘણા બધા સંતો હાજર હોય એટલે કે હોભા તો જાગે, 100 કિલો સોનાથી તોલ્યા હોય એટલે તો. પણ પછી અમારી સાથે ઘણા બધા એવા હોય. તમને ખબર છે એક તો ગોલ્ડન બાબા છે, નામ સાંભળ્યું તમે? છાપામાં કદાચ સાંભળ્યું હોય તો. જાત જાતના બાબા. એક કોમ્પ્યુટર બાબા, પાયલટ બાબા, ગોલ્ડન બાબા. અમારે કુંભમાં જ્યાં સંત સમય ઘણા આવે તો એક વખત ભાઈ મારી પાસે સંત લઈને આવે, મને કહે છે આ કોમ્પ્યુટર બાબા છે. એનું કાર્ડ જ કોમ્પ્યુટર બાબા. કેમ? તારે કે કોમ્પ્યુટરનું કામ કાંઈ હોય તો મને સોંપો. મેં કહું લાવો તારે બધી આપણી આ સંતોની યાદી બનાવો. તો કોમ્પ્યુટર કાઢી પણ ઓન જ ના થયું. કેમ? તારે કે બહુ જૂનું છે, ઘણા સમયથી વાપર્યું નહીં ને, તારે કોમ્પ્યુટર બાબા કેમ ના થઈ ગયા? એમ ગોલ્ડન બાબા વિશે તમે સાંભળ્યું હોય, કદાચ વાંચ્યું કે સાંભળ્યું હોય તો, આખું બધું આગળનું બધું ગોલ્ડનનું પહેરાય હોય. અહીંથી બધું ગોલ્ડન, એમનું નામ જ ગોલ્ડન બાબા. મને ઘણા પૂછે इतना सारा सोना तो आपके पास तो कुछ नहीं है. મારું હોય તો લાઈન બારોબાર લાઈન આપી દીધું. તો ભગવાન પરમ ગુરુએ આટલું બધું અપાયું, નિમિત્ત બનાવ્યો, પણ એનો ઉપયોગ કેટલો સરસ કરાયો, કેટલો સરસ. 7,000 લોકો, વર્ષેથી પણ વધુ લોકો મોતિયાના ઓપરેશનથી દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. એને માટે ગુરુજીએ નિમિત્ત બનાવ્યું. એવું અનેક વસ્તુઓ. એટલે આપણે અહીંયા પરમગુરુ, આ બધી પ્રેરણા આપણે પરમગુરુમાંથી લેવાની છે, મારે ને તમારે બધાને. કે મને જે કોઈ પ્રકારની ક્ષમતા આપી છે, જેટલી ક્ષમતા આપી છે, તે જાહેરમાં જ મારા મહેશભાઈને ઈમેલની વાત મેં કરી હતી તે દિવસ ત્યાં, કે પરમગુરુએ મને ઘણું આપ્યું છે અને એમની સેવા કરવાનું મને નિમિત્ત બનાવે, એ મારું અહોભાગ્ય. અને કોઈ પણ પ્રકારના અહંકાર વગર, કોઈ પણ પ્રકારનો અહમ નહીં, પાછો મેં કર્યું છે એમ. તો એ આપણે પણ, એ બાપજી પણ અહીંયા એ કહે છે કે હે સર્જનહાર, આપણી ગતિ જાણવા માટે મને નિમિત્ત બનાવ્યો, અથવા હું વેદતા બની શક્યો, એ પાત્રતા મને પ્રાપ્ત થઈ, એના માટે મને પાત્ર બન્યો, એ મારું અહોભાગ્ય છે. એટલે હું તો પહેલી વાત એ જ કરું કે તમે પણ જે નિયમિત કેટલા શ્રોતાઓ તમારા નિશ્રામાં આવે છે, અને આ વખતે 5 દિવસની નિશ્રા, હમણાં મને કહ્યું નીચે વાત થઈ કે બધી નિશ્રાઓ 5 દિવસની કરીએ તો, મેં કહ્યું ના થાય. કે આ 5 દિવસની નિશ્રાને કારણે કેટલાક નિશ્રાર્થીઓ જે લાભ લેવા માટે ઈચ્છતા હતા નથી લઈ શક્યા. કારણ કે 5 દિવસનું લાંબુ વેકેશન બધાને મળે નહીં. અમારે કેટલા સરકારી નોકરીવાળા શિક્ષકો વગેરે નથી આવ્યા શિબિરમાં, મેં જોયું છે. એટલે એમને તો શનિ રવિ અને કોઈક વચ્ચે રજાનો દિવસ આવતો એની સાથે એ જ વધારે અનુકૂળ પડે. એટલે આ રીતે જે તમે નિયમિત આવો છો, નિમિત્ત બનો છો, એ પણ તમારું ભાગ્ય છે. પણ તમે ભાગ્યશાળી ત્યારે જ કે આમાંથી લઈને તમે વેચવામાં નિમિત્ત બનો તો જ. નહીં તો હું સમજીશ કે ઘેર ભારે પડો છે, લોકો ધક્કોમાં નહીં મોકલી આપે, જોન 5 દાડા ટૂંકા થાય. પહેલાં તો બહુ આવતો હતો એવો, ધકેલી બહાર કાઢવા માંડ્યો. આઈ જાય ખભે ભરવીને, કશું નહીં, બસ છીકણીઓ ખેંચે, પાછળ બેઠા બધા જોકા મારે. અમે જ થોડોક આવી ગયો છે, પણ આવે તે વખત નહીં આવવા દઉં. ગાળણી ફિલ્ટર મૂકીને પછી કામ કરીશ. એટલે તમે બધાએ બહેનો ને ભાઈઓ આના માટે નિમિત્ત બનો. પરમગુરુ તમને નિમિત્ત બનાવી એવી આશા રાખો. તહો ધન્ય તુમ ધણી હમારન હવિત સકલ ગત વેતી.
और दिव्य तन के जनित लाभ એ ધાન્ય ધરણ એવું છે ને હા કે આપના દિવ્ય સ્વરૂપનું ધ્યાન ધરી શકું કે છે આમ આ મને લાભ મળ્યો છે और तुम गत फैलावत विभूत के वरी તમારી ગતિ તમારી વિભૂતિનો ફેલાવો કરું છું કરણ સકલ પરખનકું બધી વસ્તુ પરખું છું અને તમારી પરખ બધાને કરાવું છું આવું કે છે હું કાર્ય મને તમે સોંપ્યું છે આવા સમર્થ દિવ્ય પરમ ગુરુ એમ કહેતા હોય તો પછી આપણે શું વિચાર કરો આપણે પણ આ કાર્ય કરવું જોઈએ આના નિમિત્તે આપણે પણ આ છેલ્લે સમાપન સત્રમાં દિવ્ય પરમ ગુરુ એમના નિમિત્તે આપણને કહે છે કે આપણે પરમ ગુરુની સેવામાં કોઈ ને કોઈ રીતે નિસ્વાર્થ અને નિર્દોષ ભાવે નિમિત્ત બનીએ કોઈ પણ પ્રકારની લાલચ વગર કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આપણે પરમ ગુરુના સેવક બનીએ આગળ જેહી પર પાંચ જૂઠ વિધ વૈશિત અતિ અલૌકિક ગ્રંથો સબ સારણ કો સાર શિરોમણ અવિગત મહાગત અર્થો પોમ પરદાન આદ્ય ઉદભવ લગ પુણ્ય બલગ સબ સે તો એતને બર ભવ કો ન ભવિત કિત નિજગત કે ગમવે તો સબ કી સાખતો કરત જિનકી जिनकी लागी तन कामो और करता ब्रह्म सुसक की उभयन गत बे फामो જેહી પ્રપંચ જૂઠ વિધ્વંસિત અતિ અલૌકિક ગ્રંથો આ ગ્રંથ અલૌકિક ગ્રંથ છે જેને આપણે સાંભળી રહ્યા છીએ કારણ જે પ્રપંચ જૂઠ ધર્મના નામે ધર્મ જગતમાં પ્રવેશેલું પ્રપંચ અને જૂઠનું વિધ્વંસ કરવા માટેનું કામ મેં આ ગ્રંથ દ્વારા કર્યું છે સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાઓ અમુક જગ્યાએથી એટલી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે આપણને આશ્ચર્ય થાય કારણ કે આપણે એટલા માટે કે આપણે એમાં પડ્યા નથી એટલે આપણને આશ્ચર્ય થાય જાત જાતનું પૂજન ને જાત જાતની ક્રિયાઓને નજર ઉતારવાની વાતો તમે જુઓ તો ભૂત ઘરમાં ના આવે બીજું ના આવે આ રાખો ઘરમાં તે રાખો આ વાર કરો ને તે વાર કરો પાછું આ બધી અંધશ્રદ્ધાઓ એ બધી કાઢવાનો પ્રયત્ન હા વૈજ્ઞાનિક રીતે જે વસ્તુ કેટલીક વસ્તુ એવી છે કે જેની પાછળ થોડુંક વિજ્ઞાન છે તો વિજ્ઞાનની રીતે એને સ્વીકારો અમુક વૃક્ષો અમુક ઔષધિઓ અમુક પ્રકારનો ખોરાક માનો ઉપવાસ સારી વસ્તુ છે અઠવાડિયામાં એક ઉપવાસ કરો શરીર માટે બહુ સારું પણ આપણે ઉપવાસને પછી જે સ્થાન આપ્યું છે કે એના કરતા ના ઉપવાસ કરો તો બહુ સારું એક તો માણસ આગલા દાડથી તૈયારી કરે કાલે મારે ઉપવાસ છે એટલે હાજર એક દાબે અને સવારે ઉઠે ત્યાંથી શરૂ કરે મેં કહ્યું આપણે તો એક આવ્યા હતા તે સંત કહે છે ફરારી છે તો ફળ લાયા કેળો લાયા ત્યાં કે અમે તો સાંભળ્યું તમારે ગૌશાળા મેં ગૌશાળા છે ને
તો ગાયનું ઘી નહીં હોય? મેં કહ્યું છે ને, ગાયનું ઘી હોય છે. તો કહે છે એવું કરો ને, બજારમાંથી ખજૂર 250 ગ્રામ અને 100 ગ્રામ ઘી, એટલું ગુરુજીને અત્યારે પૂરતું છે, એટલું અત્યારે પૂરતું છે, હવાની વાત બાજુ. મેં કહું 100 ગ્રામ ઘીમાં તો મારે 50 માની રોટલી ચોપરાય, અને આ એકલા ફલાહારી ઠોકી ગયા છે 100 ગ્રામ. એના કરતાં જે છે એ ખાઈ લો ને. એટલે મેં પછી પૂછ્યું ને, હવારે શું કરવાનું તારે? આટલું અત્યારે પૂરતું છે તો હવારે શું તૈયારી કરવાની? તો કે સવારે ખાલી બાસુંદી લઈ લેશે, 5 લીટર દૂધ. આ એકલો બાવો 5 લીટર દૂધ ઠોકી ખાય, અને પાછો કે હું ફરારી છું. આપણે આવા ઉપવાસ કરીએ એનો શું મતલબ? 2-3 વર્ષ પહેલાં તમે છાપવામાં વાંચ્યું હતું, 2-3 વર્ષ થઈ ગયા વાતમાં, કે શ્રાવણ મહિનામાં વળી અમદાવાદમાં કોઈ ફરારી પીઝા શરૂ કર્યા હતા, એક સોમવારના 10,000 વેચાયા. લે, તો ઉપવાસ શરીર માટે સારો છે, એને વૈજ્ઞાનિક રીતે અપનાવો. અમુક જાતનો ખોરાક, ભાઈ ચાલો કે ભાઈ પેલા લોકો કહે ને ચૈત્ર મહિનામાં પહેલા 9 દિવસ કે લીમડાનો રસ પીવો, બહુ સારો છે. જવારા વાવવા બહુ સારા છે. જવારા તો સૌથી વધુ હેમોગ્લોબિન, કોઈ પણ માણસને બોડીમાં હેમોગ્લોબિન ઓછું હોય તો ઘઉં વાવી અને કૂણાનો રસ રોજ પીવાનો રાખો, તો ડૉક્ટરો એમ કહે છે કે 1 મહિનામાં એનું હેમોગ્લોબિન લેવલ આવી જશે. બીજી કોઈ દવા તમારે એલોપેથિક ન લેવી પડે. અને એ પ્રયોગ મેં કરેલો છે, પછી મારે થોડી તકલીફ હતી, પણ આ તો પછી અહીં વાઈને પછી નદી નાખ્યા આવવાના, 2 જાતના પ્રદૂષણ. પાછો મોથા લઈને એનો ઢોલકો કાઢવાનો, એટલે તમારે આ ધૂણતો જાય. તો જે કેટલીક વસ્તુ આપી છે આપણા શાસ્ત્રકારોએ અમુક, કે જેનો લાભ છે, એને સમજીને કરો. અને એને ધર્મ સાથે જોડવાની જરૂર જ નથી. પેલા લોકો ધર્મ સાથે એટલા માટે જોડી કે એ વખતની દુનિયા અબૂધ હતી, કે ધર્મના નામે લે. રોજ 5-10 પાન તુલસીના તમે ખાઓ મરીના દાણા સાથે, તો લોકો એમ કહે છે કે એને ફેફસાનો રોગ ના થાય, દમ ના થાય. પણ આપણે તો જ્યારે પછી પાછો ધાડધણ થાય 5 તોલો પાણા તોડી નાખવાનો, એની સાથે કોઈ મતલબ નહીં. એટલે પેલા ભક્ત લોકોને એમ સમજે કે જો ભગવાનને પણ તુલસી પ્રિય છે, માટે તમે તુલસીનું સેવન કરો. માત્ર વાત આટલી જ હતી. અને એ દ્રષ્ટિએ તમે તમારા ઘરના બારણે તુલસીના છોડ રાખો તો સારું છે, ખોટું નથી. પણ રોજ હોજે જઈને દીવો કરવાની જરૂર નથી, ત્યાં દીવો મૂકવાની જરૂર નથી. એટલે એ રીતે ભગવાને જે ઔષધિઓ બનાવી છે, સર્જનહારે કેટલી વનસ્પતિ બનાવી છે, કેટલા ફળ બનાવ્યા છે, એના ફળના રસ શરીર માટે બહુ ગુણકારી છે. તે સમય એનું સમજીને સેવન કરો તો બહુ સારી વાત છે. સમજ્યા વગર કરો તો કોઈ મતલબ નથી. એટલે અહીંયા વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ અતિ અલૌકિક ગ્રંથ છે. અનેક પ્રકારની આપણી ખોટી માન્યતાઓ, ઘર કરી ગયેલી માન્યતાઓ, અમુક દિશામાં ઘરનું મોઢું ન રખાય, અમુક દિશામાં બહારનું ના રખાય, આવા કેટલા તો. અને હવે તો પાછું જેમ જેમ લોકોને પૈસા વધ્યા ને, એમ પછી પહેલાં માત્ર અમારા એન્જિનિયરોનો ઉપયોગ થતો હતો કે ભાઈ ડિઝાઇન બનાવો, સરસ ઘર બનાવ્યું, સારું બેડરૂમ, આ તે બીજું. હવે પાછા વાસ્તુશાસ્ત્રવાળામાં ભેગા પડ્યા પાછા. એનો ચાર્જ જુદો, બહારનું કઈ દિશામાં રાખવું, બેઠક ખંડ કેવી રીતે બનાવવો. હવે આ પૈસા આવ્યા ને એટલે ગામડામાં આપણા લોકો કયા વાસ્તુશાસ્ત્રી પાસે જતા હતા કહો? પણ આ ખોટા પૈસા વાપરે, એમાં કાંઈ ફેર પડવાનો નથી.
કોઈએ વાસ્તુશાસ્ત્રના આધારે પણ ઘર બનાવ્યું હોય એવા ઘરમાં કેટલાને એટેક આવવાના જોજો, આયા હશે, જોઈ લેજો. જેમણે આ વાસ્તુશાસ્ત્રીની સલાહથી ઘર બનાવ્યો એમને જેને પૂછી આવજો તમારા ઘરમાં હરખું ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી, જેને પૂછી આવજો. તમારા જેવું જ આપણે વાસ્તુશાસ્ત્ર વગર બનાવ્યું હોય તો એ કદાચ પરમની કૃપા હશે તો એ વાસ્તુશાસ્ત્રના આધારે બનાવેલા ઘરવાળા કરતા સુખી હોઈશું જો પરમગુરુ બિરાજમાન હશે. આ બધી ભ્રમણાઓ છે. આ તો ચરબી ચડી છે, પૈસા એની. આવું જોઈએ, તેવું જોઈએ, ફલાણું જોઈએ, જરૂરિયાત વાળું જોઈએ. બરાબર છે ભાઈ, પણ હવે આપણે નીચે બેઠા ટેવાયા નથી તો બેઠા બેઠા ભોજન કરીએ તો ખુરશી ટેબલ રાખો, વાંધો નહીં. એમાં કંઈ બહુ કંઈ વૈદિક ધર્મ તૂટી નથી જવાનો. અમારે પેલો પ્લમ્બર પાઇપ ફિટ કરવા આવે તે કે ને એને કે લેટ્રિનમાં ટબ ફિટ કરવાનું, તે આમ કે આ બાજુ મોઢું ના ખાય, કેમ આમ દક્ષિણ ઉત્તર કે સૂરજ કયો ને પાછો કે હવારમાં બેસવાનું થાય, લે તો સૂર્યને ખોટું લાગશે? એમને હો મગજમાં ભરાઈ ગયું. હા, એમને હું શીખી લીધું કે લેટરિંગ આમ જ થાય, આમ ના થાય. ક્યાં કે પેલા બે ચાર જગ્યાએ કોઈ કહ્યું હોય કે આવું નહીં કરવાનું એમ. આ પેલી વાત નહીં આપણે કહેતા પેલા સંતોની વાત કે કબીરની વાત છે કે છે હજ કબીર બધા મુસ્લિમો સાથે પણ એમ થયું કે લાવો જવું તો ગયા મક્કા અને પછી સૂઈ ગયા તો કોઈ કંઈક મકરબા તરફ પગ મૂકીને હોઈ ગયો છું કે ખબર નહીં પડતી તો કે ભાઈ જે બાજુ મકરબો ના હોય એ બાજુ પગ કર. તે ઉંચકીને આમ મૂક્યો તો આ બાજુએ મકરબો દેખાય, આ બાજુએ મકરબો દેખાય. એટલે આ કહેવાનો મતલબ એ છે કે ભાઈ સૂર્ય પૃથ્વી આમાં સૂર્યને કશું ખોટું લાગતું નહીં. તમે ઘરમાં બેઠા બેઠા જે કંઈ કરો તે સમજ્યા. એમ કેટલાક ગ્રહ નડે, કેટલાકને તો મેં જોયું તો તમે જુઓ પાંચ જાતના નંગ. મેં કોઈ છઠ્ઠો તો તું છું જ. ગ્રહનું વિજ્ઞાન એવું છે કે સ્વાભાવિક છે. વિજ્ઞાન એમ કે જેમ દાખલા તરીકે કે સફેદ રંગ એ 7 રંગોનો સમૂહ છે. આ મારા છોકરા પ્રયોગ કરતા હશે, વચ્ચે અમુક પ્રકારનો ગ્લાસ મૂકીને તમે છૂટું પાડો તો 7 રંગ જુદા પડે. સામે સૂર્ય હોય ને વચ્ચે વાદળનો અથવા વરસાદ વરસતો હોય તેમાંથી પારદર્શક થાય તો મેઘધનુષ રૂપે 7 રંગ જુદા પડે. અને 7 રંગ એનું પણ સ્વાભાવિક ઘણા માણસોને રંગનું પણ રિએક્શન હોય. એમ કહેવાય છે કે વિજ્ઞાન તો એમ કે કોઈ વસ્તુનો રંગ જ નથી, પણ પ્રકાશ પડે ત્યારે એની અંદર એવા તત્વો છે કે બાકીના રંગને એબ્ઝોર્બ કરી લે અને એકનું રિફ્લેક્ટ કરે એટલે આપણને ગુલાબ લાલ રંગનું દેખાય છે. એનો મતલબ બાકીના રંગ એણે શોષી લીધા અને પ્રકાશમાં ન તો અંધારામાં લાલ દેખાય નહીં, અંધારામાં લાલ સફેદ કશું દેખાતું નથી. એ જ રીતે એ જે નંગ જે બનાવ્યા છે કે ભાઈ કોઈક પીળો બનાવ્યો છે, કોઈ લીલો બનાવ્યો છે, કોઈક જુદી જુદી રંગના, એની પાછળના કેટલાક એવા છે કે કોઈક માણસને અમુક જાતનું રિએક્શન હોય પ્રકાશનું. એ 7 રંગની સાથે જ આ 7 ગ્રહને જોડ્યા છે. એટલે કે 7 ગ્રહોના પણ પોતાના 7 રંગ છે. રાહુ કેતુનો રંગ નથી, એક બ્લેક અને એક વ્હાઇટ એમ કહેવામાં આવ્યું છે રાહુ કેતુને. બાકીના બીજા 7 જેટલા 7 છે એના અંદર જોડ્યા છે. અને હવે તો પાછા સુધરેલા કેટલા તો કોમ્પ્યુટરાઇઝ કુંડળી બનાવનારા થયા. એટલે એમણે તો જે નવા પેલા ગ્રહ શોધ્યા છે ને કે જે ખરેખર જ્યોતિષશાસ્ત્રમાં એમનું નામ જ નથી એવા હો પાછા. આ તો ભાઈ ભેળ નેપચ્યુન આંત એ હો જોડવા મળે છે હવે, કારણ કે થોડા ભણેલા જ્યોતિષો થાય છે. જે જ્યોતિષશાસ્ત્રમાં તો આ 7 9 સિવાય કોઈનો ઉલ્લેખ જ નથી. પેલા આને હું ગોઠવતા થયા મોડર્ન થાય ને
એટલે આ બધા ભ્રમને વિધ્વંસ કરવાનો ગ્રંથ બાપજી કે મેં બનાવ્યો છે. સબ સારણ કો સાર શિરોમણી અવિગત મહાગત અર્થુ. આને બરાબર સમજશો તો બધા શિરોમણી, બધા સારનો સાર તમને મળી જશે કે આપણે ક્યાં ક્યાં ભૂલા પડીએ છીએ. પુમ પ્રધાન આદ ઉદ્ભવ લગ, પુનિ અબલગ સબ સેતુ. પુરુષ પ્રધાન પ્રકૃતિ અને નિરંજન થી આદ્ય લઈને અત્યાર સુધી અબલગ, અત્યાર સુધી જે કંઈ સૃષ્ટિ કઈ રીતે પેદા થઈ એમાં કરતા કોણ છે? એતને ભરભવ કોહુન ભવિત કિત નિજ ગમ કે ગમવેતું. એમાંથી કોઈને પણ આ ગમ પ્રાપ્ત નથી થઈ. એવી ગમ આ ગ્રંથમાં પરમ ગુરુએ આપણને આપી છે. આ ગતિના પણ એ લોકો જાણકાર નથી. સબકી શાખ તો કરતા તજનકી, જિનકી લાગી ન કામું. બીજા બધા તો શું, આ બધાની શાખા કેવી? તો કે ભાઈ તો કરતાને એમને યાદ કરવાથી, એમને પૂજવાથી, એમની સાથે રહેવાથી તો સ્થિતિ એ થશે કે સર્જનાને છોડી દેવા, કર્તા પદને ત્યાગ કરીને આ બધાની શાખ વધેલી છે. ઓર અકર્તા બ્રહ્મ સસુક કી ઉપયન ગત બેફામ. બીજું કહે છે કે આ અકર્તા બ્રહ્મ જે સસુકવાદી છે એ પણ, જેનો મોટે ભાગે બ્રહ્મ સિદ્ધાંતો આમ તમે જુઓ તો શાસ્ત્રોની દ્રષ્ટિએ વિચાર કરીએ તો શાસ્ત્રો 6 શાસ્ત્રો મોટે ભાગે બ્રહ્મ સિદ્ધાંત ઉપર જ છે. સગુણ ઉપર તો માત્ર આપણા પુરાણ જ આવેલા. વેદ અને શાસ્ત્ર વધુમાં વધુ તો નિર્ગુણ તરફ છે. એટલે નિર્ગુણની વાત કરો કે સગુણની વાત કરો, એમાં ક્યાંય કર્તાની ગતિ નથી, કર્તાની સમજ સમાયેલી નથી. સમજ સિવાયના છે. હા, હમ સત બોલન કોન ગવાઈક, જોગદર કોન ચવહે. ઉપજ ખપત કે જેહી અવિલોકિત, કરિત ગયે સબ લખહી. જોગદર શાખ વિના જેહી પાવત, જેનો નિજ કે અનુભવહી. જોગદર શાખ સકલ હિત કેવિત, કહા કેનું નહીં સંભવહી. નિજ સોઈ કરતા અવસય વિગત હમ, જેનું ગમ નહીં જુગધરહી. આદ્યંત મધ્ય સકલ સિદ્ધાંતિત, વિત જેનું રહિત અપરહી. હમ સત બોલન કુ ગવાહિત, જુગદર કોહુ ન ચવહી. જે પદ માટે મેં જે સત્યવાણીનો ઉચ્ચાર કર્યો છે એ પદ વિશેની વાત ગવાહી કોઈએ આપી નથી કે ભાઈ હા પરમ ગુરુ. જો કે એક વાત છે, બહુ વર્ષો પહેલા એક ભાઈ મારી પાસે લાવેલા એક પુસ્તક, અને એક પુસ્તકમાં એક વાત લખેલી સરસ છે. દાસબોધ કરીને એક પુસ્તક છે, સમર્થ રામદાસનું લખેલું છે. એમાં એક વાત એક જગ્યાએ સરસ લખેલી છે. મેં એક વખત મારા લેખમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો. આ પુરુષ એક વાત લખી છે, તમને મળે તો સંસ્કૃત સાહિત્યમાં પ્રકાશિત થયેલો છે. આ ગ્રંથનું નામ છે દાસબોધ. કે સગુણમાં કર્તૃત્વની કેપેસિટી નથી, ક્ષમતા નથી. આ વિદ્વાને એમ લખ્યું છે કે જેટલી સગુણ વસ્તુઓ છે એક એમાંથી બીજું ઉત્પન્ન થયું હોય એવું શક્ય નથી. અને નિર્ગુણ છે એ ઉત્પત્તિ કરવા માટે યોગ્ય નથી. એની યોગ્યતા નથી કે એમાં કશું ઉત્પન્ન થાય. જેમ નપુંસક માણસ બાપ બનવા માટે યોગ્ય નથી, એમ બ્રહ્મ સર્જનાર થવા માટે યોગ્ય નથી. એટલે આથી ત્રીજું પદ કરતા હોઈ શકે. આટલી વાત દાસબોધમાં લખેલી છે. એ સિવાય કોઈએ સાક્ષી નથી આપી કે ભાઈ ખરેખર કરતા નથી, જુદા હોવા જોઈએ. એવી શાખ
બાપજી કહે છે કોઈ આપી નથી જગતમાં. ઉપજ ખપત કે જઈ અવિલોકિત કરીત ગયે સબ લવહી. બધા એક જ દિશાની લવણી કરી ગયા છે. જે નાશવંત છે, જે ઉત્પન્ન થયેલું છે, ઉપજે છે અને ખપે છે, એવા સગુણની જ લવણી કરી ગયા છે બધાએ. અને જેને જેમ ફાવે એમ ચરિત્રો બનાવે. અમારા કથાકારો તો તમે પછી જ્યારે લીલાનું વર્ણન કરવા બેસે ને પછી કશું બાકી જ ન રાખે. તમે લસોટી લસોટી જે કોઈ પુરાણમાં ના હોય એવું શોધી કાઢે પાછા ભાઈ. એક દિવસ દીદીની ગમત કરતો હતો. મેં પેલા ગીત ગાય છે ભજન તો છોટી છોટી ગૈયા છોટે છોટે એવું કંઈક છે ને. મેં કહ્યું ગોવાળે છોટા હે સમજ્યા, કાને છોટા હે સમજ્યા. ગાયો કઈથી એવડી નાની થઈ ગઈ? તો વાછડા જ હોય એમ ગાય કઈથી કહેવાય? પછી એવું હોય કે નાના નાના વાછડો જુદા ચારવા હોંપ્યો હોય. કે કાન છોટા તો ગૈયા છોટી. અને વળી મેં તો એક વખત ટીવી પર એક જેનું ગાતો કથાકારને ગાતા સાંભળેલા, લેડીઝ કથાકાર હતી. રીસર પિક્ચરનો ગાતો હોય એમ. અને લોકો પાછા ઊભા થાય છે નાચી નાચીને ગાય. પેલી ગભરાવતી હતી. પેલી રાધા કહે છે હું મંદિર જવાના બાને તને મળવા આવી. લે આ પ્રેમલા પ્રેમલીના ખેલ તારે હિન્દી ફિલ્મ જોવી શું ખોટી એના કરતા? એવું એટલું બધું પરપંચ કરવું પડ્યો હશે રાધાને કે મન. અને એવી બે રીતે આટલો ખાનગી ખાનગી મળતો હશે. અને અમારા છોકરા અંગ્રેજી ભણેલા, અંગ્રેજી ભણવા તો પૂછે કે હુ ઇઝ રાધા? રાધા કોણ હતી? શું કહેવું કહો? કૃષ્ણની વાઈફ હતા કે નો? કૃષ્ણની પત્નીનું નામ તો રૂક્ષ્મણી હતું. તો કે રૂક્ષ્મણી તો કૃષ્ણની પત્ની તો હુ ઇઝ રાધા? પછી એને સમજ્યા માટેની ગ્રાન્ટ મધર કે ગર્લફ્રેન્ડ. બિચારી પેલીને પૂરું અંગ્રેજી આવડતું ના હોય, શું કરે? આ છોકરું કોન્વેન્ટમાં જતું, ઇંગ્લિશ મીડિયમ જતું, એને કશું તો સમજાવવું પડે. એટલે ઉપજ ખપજ કે તેહી અવિલોકિત કરીત ગયે સબ લવહી. આની કે બધી લવણી કરી ગયા. જુગદર શાખ બિના જહી પાવત જીનું જીન કે અનુભવહી. આ બધા જે કંઈ અનુભવો લોકોએ મૂક્યા છે જગતભરમાં, એ બધા જ કર્તાની પ્રાપ્તિ માટેના અનુભવ માટે. હા, જુગદર શાખ વિના જહી પાવત જેનું નિજ કે અનુભવહી. નિજના અનુભવ સિવાય કર્તાની શાખ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. દેહ તરફ દ્રષ્ટિ કરીને જુઓ કે આ શરીરમાં ચૈતન એની સ્થિતિ કેવી છે, એના તરફ દ્રષ્ટિ કરો તો કર્તાની અનુભૂતિ કરી શકાય, તો જ શાખ પ્રાપ્ત કરી શકાય. જુગતર શાખ સકલ ઇતકે ચિત્ત કહું કીનું નહીં સમલી. અહીંયા તો કે જગતને જોઈને લોકોએ શાખ, ચૈતન્યને સાક્ષી માન્યા. કર્તાને સમજવા માટે નિજ ચૈતન્યની શાખ નથી લીધી, પણ જગતના પદાર્થોની શાખ લીધી. ગંગાનો કોઠોન, જમનાનો કોઠોન, કદમનું વૃક્ષ, આ લીલા ને તે લીલા ને એની શાખ લોકોએ વધારી. એના આધારે કર્તાને નક્કી કર્યા, ચૈતન્યના આધારે કર્તાને નક્કી નથી કર્યા. નિજ સોઈ કરતા અંશ અવિગત હમ જીનું ગમ નહીં જુગધરહી. આપણે ચૈતન અંશ છીએ, એને એ જ સજાતિનો આપણો સર્જનાર હોય. એટલે ચૈતન અંશને નિમિત્ત બનાવીને આગળ વધ્યા હોત તો કર્તાની શાખ મળત. પણ આપણે તો ચરિત્રને આધાર બનાવીને ભગવાન બનાયા. જે કંઈ સર્જનાર જે કંઈ કંઈક કર્યું, જેમનું સ્થાપન કર્યું, એના ચરિત્રને આધાર બનાવીને સ્થાપન કર્યું. એના પરચા, એના ચમત્કાર કે એનું જીવન કે જે કહ્યું એને આધાર બનાવીને સર્જનાર નક્કી કર્યા. પરમ ગુરુ કે નિજ ચૈતન્યને આધાર બનાવીને સર્જનાર નક્કી કરો તો ચોખવટ થઈ શકે. કરતા કોણ? આદ્ય અંત મધ્ય સકલ સિદ્ધાંતિત વિત્તજીનું રહિત અપરહી. અહીં શરીરમાં જેમ ચૈતન છે એમ આ બધી લીલાઓથી, આ બધા કૃતથી કરતા અપર છે એમ માલુમ પડે. હા,